તો ફાઇનલી મિત્રો આપણે જવાનું લાલભાઈની શેરે ભેગ કરી અહીંયા, કારણ કે એમને બહુ પૈસા લડાવવાનું છે. તો ફાઇનલી મિત્ર આગળ આપણે જોયું તો લાલભાઈ ગાણી ઉપાડીને આવતા હતા. લાલભાઈ ટુકડી સિંગ લેવાની લાલભાઈ કી જાય સેટિંગ દેખાડી દેવાય એટલે લાલભાઈ લાઈક ફોલો કરી દો, કહી દો હાલો. લાલભાઈને બોલો નહીં એટલે બોલ્યા નહીં. લાઈક ફોલો કરજો, બોલો લાઈક ફોલો કરજો. લાલભાઈ લાઈક ફોલો કરવાનું કહે છે. એમનો ચીમ કાર આવી ગયો દેખાણાની બરોબર. પછી મારો વિડીયો હરકો ન ઉતાર્યો તમે. મારા ભાઈબંધને પણ આ લાવ્યો તો ભાઈ આપણે જીગરજાન ખાસ મિત્ર કાંઈ ભેગું રહેવાનું. ચીમ ઓલી ઉંદડીને મલાડીને બનતું હોય એવું નહીં રાખવાનું. किसने बोला था? ले सुना क्या? ये भी मेरी गलती है. તો ફાઇનલી મિત્રો શક્તિભાઈ પણ ગાણી ઉપાડી છે. જો શક્તિભાઈ તો કી ગયા ગાડા નીચે કૂતરું હેલી જાય હે. ગાડા નીચે કૂતરું હેલી જાય હે. ફાઇનલી કહેવત જેવું થયું સાચું. બધા વજન તો મારા ઉપર છે, પણ અનિલભાઈ તો ટેકો આપે છે. એટલે લાઈક અને ફોલો કરજો જી તમને મન ફાવે. कौन है ये लोग, कहाँ से आते हैं ये? ચાલો આપણે આવી ગયા છીએ ત્યારે ઘરે આપણે શરૂ કેટલું થશે કોંગ્રેસ ઓલું કરો હું આપણે જીરું કેટલું થઈ ગયા. તો ફાઇનલી મિત્રો આપણે લાલભાઈ વાડીએ જવાનું હવે. મહેશભાઈ વાડીએ આટો મારવા, કારણ કે એ પણ જીરું ભેગું કરે છે. આપણે તો નવરા થઈ ગયા છીએ, આપણે કંઈ કામ ધંધો છે નહીં, અખાડવાનું છે. પછી બપોજી સુઈ જવા. किसी को मालूम नहीं पड़ना चाहिए कि हम लोग कहाँ जा रहे हैं, वरना गुंडे पीछे पड़ जाएंगे. જો મહેશભાઈની શીરા ભેગા કરે જો દેખાતા નથી એટલે ટુકડા સિંગ લઈ લો. એનો પણ વિડીયો આવી જાય. બપોર 12 વાગે કંઈ કામ જ નહીં, આપણે આરામ જ કરવાનો, રખડવાનો. પછી બપોરે તડકો થાય એટલે સુઈ જવાનું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મહેશભાઈ આગળ. મહેશભાઈ તો ઊભા હતા, જોઈ લો. મહેશભાઈ લાઈક ફોલો કરજો એમ કહેજો. હા મહેશભાઈ કીધું લાઈક ફોલો કરજો એમ. હવે આપણે જવાનું એમને જીરાને ઢગલે પેલું જીરું થયું હોય પછી આપણે એમને કહી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ જીરાને ઢગલે. જો મહેશભાઈ ઢગલો જોઈ લો તમે જીરાનો. જો એમનો છોકરો પણ જીરું ખૂંદે છે. તો ફાઇનલી મિત્રો હલર આવે એટલી જ વારે પણ હલરના દાડિયા પણ આવી ગયા. જોઈ લો તમે હલરના દાડિયા. એમ કે લાઈક ફોલો કરજો એમ કે. જો આ ભાઈ કે લાઈક ફોલો કરજો એમ કે ને શેર કરજો વિડીયો. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા ને મજા આવે તો ફરીને કહેજો, ફરીને બનાવશું બ્લોગ. મજા આવે તો ફરીને કહેજો ગુલાબ. कौन है ये लोग, कहाँ से आते हैं ये? ફાઇનલી મિત્રો આપણે હાલીને થાકી ગયા છીએ. આપણે જવાનું સાંજે બધા કણે આટો મારી લીધો. આંકલ જોયું તો સૌ બેઠા ફોન જોતા હતા, કારણ કે એમ લાગતો તડકો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम.